ડ્રોન કેમેરાથી પકડાઈ ગયા ચોર। દાહોદ પોલીસે ડ્રોન કેમેરાથી તસ્કરોને દબોચી લીધા છે। ઝાલોદના લુહારવાડામાં મંદિરમાં ત્રાટક્યા હતા તસ્કરો। અડધી રાત્રે દાહોદ પોલીસે શરૂ કરી હતી કવાયત અને પોલીસ અને ગ્રામજનોને જોઈ ચોરો મંદિરની પાસે ખુલ્લા ખેતરમાં ભાગવા લાગ્યા। તો ખેતરમાં ઢીચણસમાં પાણી તેમજ કાદવ કીચડની વચ્ચે ચોર પાછળ પોલીસ દોડી અને ચોરોને પકડવા માટે તેઓ પાછળ દોડ્યા હતા। ચોરોએ બચવા માટે પથ્થરમારો કર્યો। અંદાજિત રાત્રિના 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચોરને પકડવાનું આખું ઓપરેશન ચાલ્યું અને જેમાં 4 ચોર ચોરી કરવા આવ્યા હતા અને તેમાંથી 2 ચોરને પકડી લેવામાં આવ્યા છે। પોલીસને સફળતા મળી છે। અન્ય આરોપીને પકડવા પોલીસે ડ્રોનની મદદ પણ લીધી છે। તો દાહોદ પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ પણ વખાણી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું પણ છે, આ વિડીયો પણ પોસ્ટ કર્યો છે અને તેમણે કહ્યું છે કે દાહોદ એસપી અને ટીમની વખાણવા જેવી આ કામગીરી છે। આદિવાસી વિસ્તારમાં પોલીસે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાત્રિના સમયે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને આરોપીને પકડ્યા છે। નર્મદા ડેમની સપાટી 136.99 મીટરે પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમનો એક દરવાજો 1.4 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે। તો સતત પાણીની આવક વધી રહી છે। ઉપરવાસમાં વરસાદ અને જે રીતે પાણીની આવક થઈ છે તે એ પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાત માટે એક સારા સમાચાર છે। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીનો જળસંગ્રહ 78.22% થયો છે। ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને કુલ 622 ફૂટ લેવલ સામે 616.13 ફૂટ લેવલ થયું છે। તો હાલના જળ સ્ટોકમાંથી 75% વપરાશમાં લઈ શકાય તેવું છે અને 1 ઓક્ટોબર સુધી સપાટી 621 ફૂટ થાય તો ગેટ ખોલાશે। છેલ્લા 3 વર્ષમાં પ્રથમ વખત ડેમમાં 90%થી ઓછો જળ સ્ટોક થયો છે। 2023માં 90.73%, 2022માં 96.91% જળ સંગ્રહ થયો હતો। તો છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો જળ સંગ્રહ 2021માં 38.27% હતો, 2020માં 96.91%, 2019માં 74.92% જળ સંગ્રહ હતો। જામનગર આલિયા બાળા તળાવમાં નાહવા પડેલા 4 લોકો ડૂબી ગયા છે। ઈદ હોવાથી યુવાનો બાળકો નાહવા પડ્યા હતા। જામનગર ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી। 4માંથી 1 બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ઈદના તહેવાર નિમિત્તે નાહવા પડ્યા હતા યુવકો, જેમાંથી 1નો મૃતદેહ મળી આવ્યો છે। 4 લોકો તળાવમાં ડૂબી ગયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, આજનો દિવસ એક પરિવાર માટે દુઃખનો દિવસ સાબિત થઈ રહ્યો છે। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના અલિયાવાડા વિસ્તારમાં જે હબીબપર આવેલું છે ત્યાં જે નદી અને તળાવ ભેગું થાય છે ત્યાં જ આજે સવારે મુસ્લિમ પરિવારના 4 યુવકો છે તે ઈદ નિમિત્તે નાહવા ગયા હતા અને કેટલાક લોકો છે એ માછીમારી પણ કરતા હતા। આ દરમિયાન 4 જેટલા જે લોકો છે તે નદીમાં તણાયા હતા અને જે પ્રકારે તળાવમાં જે ડૂબવાની જે ઘટના હતી તેને લઈને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ 3 લોકોને બચાવી લીધા હતા, પરંતુ જે પિતા પુત્ર હતા એ પિતા પુત્રમાંથી પિતાને તો બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ જે પુત્ર હતો એ પુત્ર તણાઈ ગયો હતો, જેને લઈને જામનગરની ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દોડી હતી અને આ પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। ભારે જહેમત બાદ જે રેસ્ક્યુના અંતે પુત્રનો મૃતદેહ બહાર નીકળતા એક મુસ્લિમ પરિવારનો જે બાળક છે એ બાળક ડૂબી જવાથી મૃત્યુ થયું છે અને ઈદના દિવસે મૃત્યુ થયાથી આક્રંદ છે તે જોવા મળી રહ્યો છે। સંધ્યા, જી આપનો આભાર। અમરેલીના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે શિકારની શોધમાં ડાલામથ્થા સિંહની લટાર। ભૂંડણી ગામે ગત મોડી રાત્રે શિકારની શોધમાં સિંહ રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતો હોય તેમ દેખાયો છે। સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ડાલામથ્થા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધોરાજીમાં સફુરા નદીમાં મગરની લટાર। વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું છે। નદીના વહેણમાં મગર આવી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ હતો। મગર કાંઠે આવી ચડતા સ્થાનિકોએ હિંમત કરી મગરને પકડી પાડ્યો છે। વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી તો મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગ દ્વારા સલામત સ્થળે મુક્ત કરાયો છે।
તે લોકોએ પકડીને રાખેલ હતી અને અમને તુરંત જાણ કરતાં અમારી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી, તેમજ અમારી સાથે પોલીસ સ્ટાફ પણ પબ્લિક કંટ્રોલ કરવા માટે પહોંચેલ હતો. અમે લોકોએ તેનું રેસ્ક્યુ કરી અને હવે પછી તેને અમારા વન વિભાગના જે તે ડેમ છે તેની અંદર એને મુક્ત કરવામાં આવશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બંગલાનું બાંધકામ આખરે તૂટશે. પૂર્વ ટીપીઓના નિર્માણાધીન બંગલામાં કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ. ટીઆરપી અગ્નિકાંડ, ભ્રષ્ટાચાર સહિતના ગુનામાં સંડોવણીના છે આરોપ. રાજકોટના ઉપલેટામાં ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર ઝડપાયું. રેતી અને ડમ્પર સહિત 9 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો. ઉપલેટા મામલતદારની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ડમ્પર ઝડપી પાડ્યો. અમદાવાદના આકર્ષણમાં થશે વધારો. શહેરના 7 રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી શહેરને આપશે નવી ભેટ. આઇકોનિક રોડના ડ્રોન વિઝ્યુઅલ આવ્યા સામે. રાજસ્થાનના જેસલમેરમાં શરૂ કરાયું ભારતીય વાયુસેનાના ઓપરેશન સૂર્યકિરણ એરોબેટિક શોનું રિહર્સલ. જેસલમેરના ડેડાન્સર ગ્રાઉન્ડ ખાતે 9 એરપ્લેનના કરતબોથી સુવર્ણનગરી જેસલમેર ગુંજી ઉઠી. આવતીકાલે ઓલ ઇન્ડિયા એર અવેરનેસ પ્રોગ્રામ હેઠળ યોજાશે એરોબેટિક શો. પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન. પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કર્યું પીએમનું સ્વાગત. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લઈ સુરતમાં તૈયારીઓ. વિવિધ પ્રોડક્ટ પર વેપારીઓએ કરી ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત. 350 વાહનોમાં બેનર લગાવ્યા. પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તમામ ગણેશ પંડાલમાં યોજાશે મહાઆરતી. આજથી 2 દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની પીએમ આપશે ભેટ. અમદાવાદને મળશે 1200 કરોડના વિકાસની ભેટ. આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે પીએમનો ભવ્ય સ્વાગત સમારોહ. વંદે મેટ્રો ટ્રેનનો પીએમ મોદી કરાવશે શુભારંભ. આવતીકાલે વર્ચ્યુઅલી વડાપ્રધાન મોદી કરાવશે વંદે મેટ્રોની શરૂઆત. અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે ટ્રેન. ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, હળવદ, સાબરમતી સહિતના સ્ટેશનો વચ્ચે દોડશે વંદે મેટ્રો. તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન. 74માં જન્મદિવસ વાત કરીશું સુરતની. સુરતમાં મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો આવ્યો છે. શહેરમાં તાવ, ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી છે. ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર વોર્ડમાં દાખલ 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના દર્દીઓ છે. હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે.